નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો ધોરણ 6નું આપણે સૌથી પહેલું ચેપ્ટર છે સંખ્યા પરિચય. તો અહીંયા આપણે બધા કોન્સેપ્ટ શીખ્યા બાદ જો તમે ક્લાસ ના જોયા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ત્યાં આગળ ક્લાસ જોઈ શકો છો. તો અહીંયા મિત્ર આપણે શું કરવાનું છે કે આ જે સંખ્યા પરિચયમાં આપણા જે કોન્સેપ્ટ છે બેટા એ જોવાના છે. તો ઉદાહરણ નંબર 1 જોઈશું, સાથે સાથે આપણે ગણવાનો પ્રયાસ કરીશું કે ઉદાહરણ 1 નંબર આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગ થાય છે. રાઈટ, કારણ કે આપણે અહીંયા શીખવાનો મતલબ એ નથી કે ગોખેલોના પરીક્ષામાં પાસ થઈ જાઓ. આપણા જીવનમાં તેનો ઉપયોગ ક્યાં થાય છે એના ઉપર કામ કરીશું. સાથે સાથે તમારે શું કરવાનું છે બેટા, જો તમને ગમે તો જ શેર કરજો, તો જ લાઈક કરજો અને તો જ સમજવાનો પ્રયાસ કરજો, નહીં તો તમારું મગજ બગાડતા નહીં. તો ચલો મિત્રો, આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં બેટા આપણે એક એક લાઈન જોતા જઈશું અને શું શું કહેવા માંગે છે એ પણ જોઈ લઈશું. તો ચલો, શું છે, આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના દરેક પ્રશ્નો ઉકેલ્યા છે. બરાબર, સાચું. અહીં કેટલાક વધુ પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીશું. શરૂઆત કરતાં પહેલાં ઉદાહરણ જુઓ અને ઉપયોગ લેવાની પદ્ધતિ અનુસરણ કરો. તો ચલો, હવે આપણને શું કીધું છે કે તમે આ ઉદાહરણ જુઓ અને સમજો કે કઈ પદ્ધતિ વપરાશે. તો ઉદાહરણ નંબર 1 જોઈએ મિત્રો, અને ઉદાહરણ નંબર 1ની રકમ જોઈએ કે વર્ષ 1951માં સુંદરવનની વસ્તી, સુંદરવન એટલે શું છે બેટા, સુંદરનગરની વસ્તી કેટલી છે? 2,35,472,35,471 છે. ક્યારે છે બેટા આ વસ્તી? 1991ની વર્ષમાં. બરાબર, હા, એટલે કે તમારા પપ્પાની એજ આજુબાજુ હશે. ચલો, હવે 2001માં એટલે કે 2001માં એ વસ્તી વધારો જોવા મળે છે. એટલે કે 2001માં વસ્તી વધી ગઈ. કેટલી વધી ગઈ બેટા? તો વધી ગઈ, કેટલી વધી ગઈ બેટા? 72,958. તો 2001માં શહેરની વસ્તી કેટલી હશે? તો એનો મતલબ શું કહે છે કે હવે આટલી વધી ગઈ હતી. શું થઈ હતી બેટા? આટલી વધી ગઈ હતી 2001 સુધીમાં. તો હવે શું કરવું પડશે બેટા? હવે સમજ, શું કરવું પડશે? બંનેનો સરવાળો. તો જો બેટા, 9 ને 1 ને 8, 9, 4 ને 7 ને 5, 12નો બગડો વધી પડી 1, 4 ને 5, 4 ને 1 કેટલા થશે બેટા? 14 વધી પડી 1. તો બેટા જો, 5 ને 3 8 ને 2, 5 ને 3 8, 7 ને 3 10 વધી પડી 1, 1 ને 2 3. તો શું થઈ ગયું બેટા? 3,08,429. આ શું થઈ ગયું બેટા? કુલ વસ્તી. શું થઈ ગઈ? કુલ વસ્તી. તો હવે બેટા જો, હવે શું કહે છે તેની રકમ ઉપર જઈએ આપણે. તો બંને વસ્તીનો આપણે શું કર્યો? વધારો. બરાબર, પરંતુ આ કઈ આવી ગઈ બેટા? 2001ની. કઈ આવી ગઈ? 2001માં આટલી વસ્તી હશે. તો ચલ હવે આગળ જોઈએ. શું છે? સલમાએ 2,35,471 એટલે કે 20,35,471 અને 4 વધલખીને ઉમેરે છે. તો બેટા જો, આ કશું જ વસ્તુ કરવાની નથી આપણે. કેમ નથી કરવાની? એનો મતલબ સિમ્પલ આ જ વસ્તુ કીધું છે કે આપણે શું કરવાનું છે? સરવાળો કરો, અલગ અલગ રીતે કરો તો પણ જવાબ આપણો શું આવે છે? તો શું કીધું છે બેટા? 2001માં શહેરની વસ્તી 3,08,469. ત્રણેય પદ્ધતિઓ સાચી છે. હવે જો, શું કહેવાનો મતલબ કહે છે? હવે જો, માન લો કે હું 300 રૂપિયા કહું, 302 રૂપિયા કહું, અથવા ચાલ 320 રૂપિયા કહું, તો તું આને કેવી રીતે લખી શકે બેટા? આ 300 રૂપિયા વત્તા કેટલા રૂપિયા? 20 રૂપિયા. તો સરવાળો શું હશે? 320. બસ આ જ વસ્તુ કરી છે અહીંયા બેટા. પરંતુ આપણે પરીક્ષામાં આવી બધા મજૂરી કરવાની નથી, પરંતુ આગળ આપણે કરી શકીએ. કઈ પદ્ધતિનું અનુસરણ કરવાનું છે એટલા માટે આપણે કરવું જરૂરી બને છે બેટા. ચલ, હવે આપણે શું જોઈશું? ઉદાહરણ નંબર 2. તો ઉદાહરણ નંબર 2 જોઈએ. શું છે ઉદાહરણ નંબર 2? તો ઉદાહરણ નંબર 2 જોઈશું આપણે. એ કયા ક્લાસમાં જોઈશું બેટા? આના પછીના ક્લાસમાં. કે આપણે એક એક નાની નાની વસ્તુ શીખવાની છે અને સાથે સાથે સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો ચલો હવે અહીંયા આગળ મળીએ.